ભરૂચ લોક જનશક્તિ પાર્ટીનો કલેક્ટર કચેરીએ અનોખું પ્રદર્શન, પીપુડી વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ। ભરૂચ ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ લોક જનશક્તિ પાર્ટી ભરૂચ દ્વારા કડક પ્રતિકાર નોંધાયો છે। જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીના નેતૃત્વમાં કાર્યકરો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને પીપુડી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું। તેમની માંગ હતી કે સરકાર ઝડપથી જાગે અને ભરૂચ જિલ્લામાં આવેલી તમામ પુલોની સ્થિતિનું માવજત કરે। આવેદનપત્ર મારફતે અબ્દુલ કામઠીએ સ્પષ્ટ કર્યું કે નંદેલાવ બ્રિજ, જંબુસર બાયપાસ બ્રિજ, અરગામા ભૂખીખાડી બ્રિજ અને આમોદ જંબુસર ઢાઢર નદીના બ્રિજ સહિતના બ્રિજોની તાત્કાલિક રિપેરિંગ જરૂરી છે। તેમણે જણાવ્યું કે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનને 50 લાખ રૂપિયાની સહાય, ઘાયલ દર્દીઓને ઉચ્ચતમ સારવાર અને દોષિત અધિકારીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ। આ એસી ચેમ્બરમાં બેસીને જારી ચામડીના અધિકારીઓ જે હરમનો પગાર લેતા એમ પોતાના જીવના પોતાના બાળકો અમે મર્યા જ નહીં ને એમને સરકાર 10 લાખ રૂપિયા આપે, એમને ખબર પડે। તમે ઇન્સાનની કિંમત 10 લાખ રૂપિયા કિંમત નક્કી કરો। આજે માર્ગ અને મકાન મંત્રી જે લાગતા વળગતા અધિકારીઓ છે તે જ્યાં સ્થાનિક વહીવટી તંત્રની સામે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ અને અમને આ બધાને તમામ અધિકારીઓને એન્જિનિયરો હોય, સ્થાનિક કક્ષાના એન્જિનિયર હોય કે જે કંઈ હોય એમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તો ગુજરાત સરકાર કહેવાય કે તમે આ મૃતક લોકોને ખરા અર્થમાં ન્યાય આપ્યો। બાકી પૈસા તો હર લોકો આપે જ ને પૈસાથી કોઈની જિંદગી નથી ખરીદાતી। આજે એક એકનો દીકરો જતો રહ્યો, કોઈના બાપ ગયો, કોઈનો ભાઈ ગયો, લોકોના ઘરો ઉજળી ગયા અને સરકાર આરામથી ચેમ્બરમાં બેઠી। આજે ના છૂટકે અમે રોડ પર આવ્યા। અમારે ભરૂચ જિલ્લાની પણ હાલત છે। તમે જુઓ કે જંબુસરથી આમોદને જોતો ઢાઢર નદીનો બ્રિજ બિલકુલ આ જ હાલતમાં છે। આવી જ રીતે દેરોલથી વિલાયત જીએડીસીને જોડતો એક બ્રિજ તદ્દન બિસ્માર હાલતમાં છે, બંધ છે અને બીજો તૂટવાના આરે પડેલો છે। ભૂખી ખાડી અને એક અહીં થમ ગામ પાસે મેન કેનાલનું મુખ્ય નાળું છે જંબુસર જતું, એ પણ તૂટવું છે। ગરમનું નાળું પણ બિલકુલ બિસ્માર હાલતમાં થઈ ગયું અને જંબુસર બાયપાસ બ્રિજની હાલત ભવિષ્યમાં આ ઘટનાનું પુનરાવર્તન ભરૂચમાં થવાનું જ અમે તમે લેખિતમાં અહીંયા આપીએ। અને તમે અહીંયા જુઓ નંદેવાડા બ્રિજ, એની પણ હાલત આજથી 2019માં અમે લેખિતમાં એક કમ્પ્લેન આપી હતી કે આ બ્રિજ ગમે ત્યારે પડશે અને 2023માં 21માં એ બ્રિજ પડ્યો હતો। હજુ કહે જો સરકાર નહીં જાગે તો સરકારે આમાં પણ શું સહાય ચૂકવવાની રાહ જુએ? સરકાર પાસે કોઈના લોકોના દીકરા કે દીકરી કે મા બાપની કોઈની કિંમત છે કે નહીં? એટલે અમે પ્રશાસનને અપીલ કરીએ ભરૂચ જિલ્લાના તમામ જે બ્રિજો છે એનું તાત્કાલિક મરામત થવી જોઈએ। આ જેટલા પણ અધિકારીઓ છે એમની સામે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ। ભવિષ્યમાં આવી ઘટનાઓનું નિર્માણ ન થાય અને ફરી વખત અમે અપીલ કરીએ કે માર્ગ અને મકાન મંત્રી અને આ વિભાગના તમામ અધિકારીઓએ નૈતિકતાના જોડે રાજીનામું આપવું જોઈએ અને તમામની સામે ફોજદારી રાહે માનવ વધનો ગુનો દાખલ કરીને જેલના દરિયા પાસે ધકેલા હોય એવી ભરૂચ જિલ્લા લોક જનશક્તિ પાર્ટીના અમારા સમગ્ર આ વિસ્તારના યુવાનોની અમારી માંગ છે।